હલો 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 દાદરવાડી પ્રીમિયર લીગની આ લાસ્ટ દી છે, ફાઇનલ ડે. શાનદાર મેચ થઈ. આના પછીની મેચ અને આના પહેલાંની મેચ સ્ટાર્ટ મેચ. દાદરવાડી ચેલેન્જર્સ 3-3 હારી ગયું છે, એટલે એમને અત્યારે થોડુંક મુશ્કેલ થશે રમવા માટે. હવે મેચ ચાલુ થવાની છે દાદરવાડી વોરિયર્સ ને દાદરવાડી ટાઇટલની. અને સ્ટ્રાઇકમાં આવી ગયા છે આપણે વિજયભાઈ મીઠાપરા વોરિયર્સ તરફથી, અને નોન સ્ટ્રાઇકમાં છે સુજલભાઈ વણોદિયા. અને બોલિંગ એન્ડમાં આવી ગયા છે પ્રસાદભાઈ ખાકોડિયા ટાઇટલ ટીમના પ્લેયર. અને પહેલો બોલ રિવર્સ મારી દીધો છે અને આ સીમારે છે પાર. 4 રન મારી દીધા છે વિજયભાઈ. हमारा અમારે વિશાલભાઈએ કેચ છોડી અને 2 રન જ્યાં, કારણ કે એના હાથમાં તકલીફ છે એટલે જરા કેચ જજ ન કરીએ. ક્યાં વિશાલભાઈ ખાખરોડિયા, તડકો વધારે છે અને આંખમાં તડકો પડ્યો શાયદ, એટલે કેચ ડ્રોપ થઈ. અમારે વણોદિયાભાઈ બેટ ફેરવતા અને ડોટ થયો બોલ. સામે પ્રસાદભાઈ ખાખરોડિયા બોલર, બેટમાં વિશાલભાઈ વણોદિયા. ઓ લોલીપોપ બોલ અને વાઇટ રન, લેગ સાઈડ વાઇટ. બેટ ફેરવતા 9 રન મળ્યો, 1 રન નહીં. કાલ તો હાઈ સ્કોર મારતા હતા, આજ બધી ટીમ છી ખબર શું થઈ ગયું. કાલના થાકી ગયેલા ફિલ્ડર લાગે છે, આજ ફિટનેસ એમની ખલાસ થઈ લાગે છે. દાદરવાડી પ્રીમિયર લીગ એટલે અમારે વાઘરી સર્વોદય સમાજ, અમારું ગર્વ.
મુંબઈ મહારાષ્ટ્રમાં પૂજ્યનીય છે અમારું વાઘરી સર્વોદય સમાજ, અને દાદરવાડી વાઘરી સર્વોદય સમાજને દેવ રૂપે માને છે. આવું કાવડા દેશના અંદર જે આપણી સમાજ ઉત્પન્ન લાવે છે, અને આપણી સમાજ માટે અમુક સમાજના બહુ બળતરા કરે છે, તોય પણ મારી માં ગોળવળીના પ્રતાપે, મુંબઈની દેવીના પ્રતાપે અને મારા બાપ રખાના પ્રતાપે આપણી સમાજ થોડી ઉત્પન્ન કરી રહી છે. આપણા વડવા કહેતા હતા કે માંગી ખાવા, પણ માંગી ખાવા ને આવા દાન દેવા લાયક થઈ જશે આપણે. આ મુંબઈની જાયગાના અંદર મારી માં ગોળવળીના પ્રતાપે, મારા બાપ રખાના પ્રતાપે બહુ તરક્કી કરી રહ્યા છે, અને ભણતરમાં પણ આગળ આવી રહ્યા છે અત્યારે આપણી સમાજ. તો ધનઘડી ધન્યવાદ જે અત્યારે યંગ જનરેશન જે અત્યારે જે છોકરા ભણે છે એમનો આભાર અને ધન્યવાદ. કારણ કે ભણશે તો ગણાશે, અને અભણ રહ્યા તો કંઈ વેલ્યુ નહીં રહે. તો ભણતર આપણામાં જરૂરી છે. આ તો એક એન્જોય કરવાનો છે, સમય આવે તો એન્જોય કરી લેવાનો, પણ ભણતર હશે તો ગ્રેજ્યુએટ હશે તો બધા સલામ ટોક છે. કારણ કે કાયમ આપણે નોકરિયાત કરવાની જરૂરત ન પડે, કોઈકની ગુલામી કરવાની જરૂરત ન પડે. આપણી કોઈક ગરજ કરે એવું કરવાનું, કારણ કે ભણતર હશે તો આપણી ગરજ થશે. અભણ માણસનું કોઈ ગરજ થતું નથી. અમારે દીપકભાઈ બોલર, ડીગુભાઈ સામે સ્ટેપ પર, મીઠાપરા અને ખાખરોડિયા આમને સામને, બે દાદા દાદાની વસ્તી છે ભાઈ. પણ મેચના અંદર એવું જુનૂન છે ને કે બે કટ્ટર થઈ જાય છે. મીઠાપરા અને ખાખરોડિયા મારા દાદા દાદાની વસ્તી છે, પણ બેટ પકડે એ મીઠાપરા, બોલ નાખે ખાખરોડિયા. ઓફ સાઈડનો બોલ લેગમાં ઘુમાવીને 1 રન લઈ લીધો. અમારા પિન્ટુભાઈ ખાખરોડિયાએ ફિલ્ડિંગ હારી કરી, 1 રન જ આપ્યો. બ્લુ ટી શર્ટના અંદર જે અત્યારે જે ફિલ્ડિંગ કરી રહી છે એના અંદર લગભગ 9 છોકરા ખાખરોડિયાના છે, ગામ ખારવાના, અને બેટ બજાર મારે નાયત છે. 9 છોકરા ખાખરોડિયા કુલના દાદરવાડીના અંદર એક આ ટીમમાં રમી રહ્યા છે. શોર્ટ લેગ સાઈડમાં ઉપર ચડાવીને હાઈટ ઉપર જાતા, અને અને દેવાભાઈ ખાસ આવ્યા છે અમારે. દેવાભાઈ ખાખરોડિયા દેહમાંથી એમને બોલાયેલા છે. અને એમને 2 રન રોક્યા એમને. હવે ફિલ્ડિંગમાં ચેન્જ કરતા વિશાલભાઈ ખાખરોડિયા અને દેવાભાઈ ખાખરોડિયા પડકે અમારા નવીદભાઈને ભોજે એમને લેગમાંથી કાઢીને ઓફમાં રાખ્યા, અને ઓફ લેફ્ટીમાં ઓફ આવે અને રાઇટીમાં લેગ આવે. તો અત્યારે લેફ્ટી બેટ્સમેન છે વણોદિયા, સામે દીપકભાઈ ખાખરોડિયા. ઓહો, લોલીપોપ વાઇટ માંગે છે, પડખેથી બોલ જાય છે ઓફ સાઈડમાં, વાઇટ માંગે છે. તો અમ્પાયરે કન્ફ્યુઝ. ખાલી હાથ લાંબા કરવાથી વાઇટ નથી મળતા ભાઈ. એમ્પાયર રહેશે, એમ્પાયર ડિસિઝન રહેશે. ઓહો વેલ શોટ. અને ટુઠિયાભાઈ વિશાલભાઈને આજ દી નથી. વિશાલભાઈને દી નથી આજ વિશાલભાઈના દી નથી. બે ભાઈ મસ્તી કરવડા છે, અને 4 રન છે ભાઈ, 4 રન છે. કારણ કે આજ વિશાલભાઈ શી ખબર આજ શું થઈ રહ્યું છે, કેચ ઉપર કેચ છોડી રહ્યા છે. અને દેવાભાઈ કહે છે કે તું શું કરસ, તો સારું કર્યું બે બાજ્યા નહીં. વિશાલભાઈ બોલ ગોતતા રહી ગયા, અને આપણે વડોદરા ભાઈ હારો શોટ માર્યો સીમા રેખાના પાર. 4 રન. રીંગણા કલરની ટી શર્ટ, રીંગણા કલર કયો યા જાંબુડી કલર કયો,
બે એક જ છે. અમુક તો કલર એવો છે તે બતાતા નથી મોઢા, તોય અમે ના કહે છે કે આ છે પણ આગેથી એટલે બતાતું નથી. કોમેડી કરવા બે આવી છે, કોઈ અચાનક નવું આવી જાય તો ગોરથી જોવું પડે છે. ટી શર્ટનો કલર સારો છે પણ ભડક બહુ કલર છે. આમને સામને વણોદિયા વેસ ખાખરોડિયા. લેગ સાઈડ, ઓહો હો 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 હો, અને પાછા વિશાલભાઈ ના ઉપરથી આજ લગાશે. વિશાલભાઈ ખાખરોડિયા નદી નથી, પાછા અહીંયાથી સિક્સ માર્યો ભાઈ. ખાલી કૂદકા મારતા રહી છે અમારા વિશાલભાઈ. હાઈટ નાની પડે છે તો કોક કેપ્ટન આવીને કોક હાઈટ વાળા બી ફિલ્ડર લગાડો. બે બોલમાં 10 રન કવર કરી લીધા એમને. 1 6 1 4 રન. અને ધન્યવાદ અમારા યુટ્યુબ પર બોયસને જે લગાતાર અમારા સેક્શનમાં કામ કરે છે. અમારા યુટ્યુબ પર નામ શું આવશે? નામ ગેમ શોપ ગ્રુપ એવરીડે કામ કરે છે. અને કોકને એવું યુટ્યુબ પર ચેનલ જોતું હોય તો સંપર્ક કરી શકે. નંબર અમારા પાસે છે, કાર્ડ છે, લઈ જજો. ઓ લેગ સાઈડમાં પાછી દેવાભાઈ ઉભા. ઓહો હો હો, નો રન લેવા દીધો. અને લલચાયા બેને લલચાયા અને રન આઉટ થયા. કોણ આઉટ આપે છે એમ્પાયર ડિસિઝન વણોદિયા ભાઈને. લગભગ વણોદિયા ભાઈ જે શોટ મારીને જતા અમારા ડીગુભાઈ ઉભા રહ્યા. શાયદ એમના કરતાં સારું પ્રદર્શન બતાડશે એટલે કે હું મારું છું, તું જા. એક રહ્યો ને એકને મોકલ્યો. અને બેટિંગમાં આવો અમારે સચિનભાઈ રાફુકિયા ગામ વઢવાણના. અને અમારે ખાસ તંદુરસ્તી થ્રો અમારે દેવાભાઈને બોલાયા છે ફિલ્ડિંગ હાટું બેટિંગ હાટું. દેવાભાઈ ખાખરોડિયા ગામ ખારવાના. બે ભાઈ આમને સામને છે. અમારા વિશાલભાઈ સામે સચિનભાઈ આયા, સચિનભાઈ રાફુકિયા. દેવાભાઈ પ્રદીપભાઈ ખાખરોડિયા બોલર ગામ ખારવાના. અને પ્રસાદભાઈ ખાખરોડિયા એમના ભાઈ સમજાવે છે કે કેવી રીતે નાખવાનું. બે ભાઈ ડિસિઝન કરી રહ્યા છે. અને સામે સચિનભાઈ રાફુકિયા ગામ વઢવાના. દીપક યહૂદી પોક્સ ફિલ્ડિંગ સર્ચ કરી રહ્યા બોલર પ્રદીપ લાંબડાને અમારે ભોજયા બલદાડાને આગળ બોલાવી રહ્યા છે. ટાઈમ વેસ્ટ ન કરો ભાઈ, ટાઈમ વેસ્ટ ન કરો. અરે માંગો ને. પ્રદીપભાઈ બોલર, સચિનભાઈ સ્ટેક બોલ. પહેલો બોલ ઓફ સાઈડમાં અને વિશાલભાઈ અત્યારે વિશાલભાઈ પકડ્યો બોલ અને થ્રો માર્યો. 2 રન લઈ લીધા. અમારે પિન્ટુભાઈ કવર કરતા. પિન્ટુભાઈ ખાખરોડિયા બોલ કવર કરીને આપ્યો. એક બોલમાં 3 રન પ્રદીપભાઈને. ઓફ સાઈડમાં શાનદાર શોટ. આવા મારે ડીગુભાઈ મીઠાપરા. સામે બોલર ભાઈ પ્રદીપભાઈ ખાખરોડિયા આમને સામને. ઓ વાઇડ બોલ, બહુ વાઇડ બોલ. ઓફ સાઈડમાં વાઇડ રન. सिर्फ 1 मिनट बतानी है कि फाइनल नहीं उठाई
ઉડાડી લેવા દે તું ઉડાડી આ ઉભો રહે એ દાદા ઇકડે કર આ રહો આ જીસી ટીમ છે આ જીસી ટીમ છે દાદેવાડી ચેલેન્જ છે દાદેવાડી લાયન આવો અમારે દાદરવાડી ચેલેન્જ અને દાદરવાડી લાયન્સ ટોસ ઉડાડી રહ્યા છે લાયન્સ અને લાયન્સ ઓય સાઈડમાં જા ટી-શર્ટ પહેરવા દે જો લાયન્સ અને ચેલેન્જરની ટોપ ચેલેન્જર એન્ડ લાયન્સ કેપ્ટન વેઝ સાઈડમાં થઈ જા ને નવભાઈ કહે છે ને બે ભાઈ છે ખાકરોડિયા ચેલેન્જ ટોસ જીત્યું દાદરવાડી ચેલેન્જ ટોસ જીતીને શું નિર્ણય લેશે એ બતાવશે ઓવરમાં 36 રન 37 રન મારવાના માઇનસમાં કોણ કરી ખબર જે આપણા આવ્યા ને ટાઈપ માઇનસ આ હરીનીલા બહાર હરી ગયા ને આ હરે તારે ને એને પણ હરી બે ધર્યા બે નો હરે એક હરે એક જીત્યા નાસિક આપણા દાદા બંધ કર 9 7 36 हुआ है 37 का है
શાંતિ અમારે દેવાભાઈ ખાખરોડિયા और दूसरे દેવાભાઈ ખાસ કરીને ખારવાથી બોલાયેલા છે ધમુભાઈએ એમને ભાડું ખર્ચો આપીને દેહમાંથી બોલાયા છે और અને સામે અમારે સચિનભાઈ રાફુકિયા અને નોન સ્ટોક ઉપર ખાખરોડિયા એટલે બે ખાખરોડિયા બેટિંગ કરવાયા છે અને સામે રાફુકિયા બોલિંગ કરે છે આમાં ખોટું લગાડતા ને ભાઈ હાખે બોલાવવાનું છે તો કોઈ ખોટું લગાડતા નહીં કારણ કે મનોરંજન મેચ છે રાફુકિયા ખાખરોડિયા ચેખેલિયા ગમે એના બધાના કાંજિયા બધા નામ લઈ શકીએ છીએ અમે કારણ કે એમની હાક પ્રમાણે એમની ઓળખાણ થાય છે અને અમારા અનિલભાઈ ખાસ કરીને ગોટીકિયા થોરાળીના બે દી ધંધો બંધ કરીને એકે દી ધંધો બંધ નથી રાખતા ભાઈ પણ આજે તો બે દી લગાતાર ધંધા બંધ રાખ્યા છે ઓહો દેવાભાઈ આવીને લેગ સાઈડ શોટ મારતા અને અમારે એક રન કમ્પ્લીટ કર્યો અને ફિલ્ડર અમારે નામ તો ફિલ્ડર જો છે દેવાભાઈ ખાતું ખુલ્લું આમે સચિનભાઈ બોલર દીપકભાઈ સ્ટેક ઉપર એક બોલમાં એક રન લઈ લીધો છે બોલર તૈયાર બેટ્સમેન વિચાર કરે છે બેટ્સમેન તૈયાર અને બોલર તૈયાર આગળ નીકળીને લો બોલ નાખીને પ્લેટ કરીને એક રન દિમાગથી બોલ નાખ્યો અમારે સચિનભાઈ રાફુકિયા એમને બેટ્સમેન આગળ નીકળ્યા તો એક સ્લો બોલ નાખી દીધો બોલમાં બે રન દેવાભાઈ સામે બોલ્ડ ઓહો આટલું કવર ખોલતા સચિનભાઈ દેવાભાઈને ટાટા બાય બાય અને ખાસ કરીને દેવમાંથી દેવાભાઈને બોલાવતા અને એમને કઈ પ્રદર્શન ન કરી શક્યા એક રનમાં એક બોલમાં એક રન કાઢીને બીજા બોલમાં બોલ્ડ આટલું બધું કવર ખોલીને મારવાનો વિચાર નતો કરવો એમને પહેલા જોવા તો બોલર કોણ છે અમારે બેડ લક થયા દેવાભાઈને દેવમાંથી બોલાવી અમારે ધમુભાઈ દેવમાંથી ખાસ કરીને બોલાયા હતા બીજા ખાખરોડિયા આયા પ્રસાદભાઈ ખાખરોડિયા અમારે આ મેચમાં ઘડીક તો અમારા ભાઈ તો પાછા આમને સામને આવી જાય છે હો મેચ હાટું તો પાછા ખાખરોડા કે એક બાપના બાપ દીકરા હોય પણ મેચ હાટું ભીડી હોત જાય છે પાછા તો અમને એ બીક લાગે છે ભીડે નહીં તો સારું છે મનોરંજન સમજી રમત તો સારું કારણ કે નાતેલા બહુ મારી એન્જોય કરે છે અમારા અમને બચાડી અને દાંતે કાઢે છે કે આજે આ બે હાવત બજાડો મજા આવે છે નાતેલા અમને તો હું તો જોઉં ખાલી જોઉં છું રમતો જ નથી પણ મારા બે છોકરા રમે છે એક ટીમ અલગ બીજા ટીમમાં બે મારા છોકરા અલગ અલગ ટીમમાં રમે છે તો મેં સમજી દીધું કે બેટા મેચ સુધી જ કરવાનું બાકી ઘરમાં કવા ઘાલતા નહીં વેલ શોટ અરે રે 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 સિક્સ અમારે પ્રસાદભાઈ ખાખરોડિયા અને એમના દાદા દાંત કાઢીને રેટી જાય એમના દાદા નરસિંહભાઈ ખાખરોડિયા દાંત કાઢીને રેટી જાય એમના પોતાએ સિક્સ માર્યો હતો સચિનભાઈને સિક્સ પડ્યો શિમાડે ભયું થાય છે ભાઈ અને હગા થાય છે ગોળ કંકોડીનો હાર્યો છે ભીમા દાદા ભવન દાદા નાના દગાવડી બોલ ઓફ સાઈડમાં કનેક્ટ કરતા ખાલી કટ થયું એકે રન ન મળ્યો સારી બોલિંગ સચિનભાઈ દ્વારા પ્રસાદભાઈ ખાખરોડિયા સામે સચિનભાઈ બોલ લઈને દોડીને લેગ સાઈડમાં નાખતા ઓહો એક સિક્સ મારીને બે બોલ ડોટ પ્રસાદભાઈ અને બોલરે બે બોલ કરાવીને જે સિક્સ માર્યું એ કવર કરી લીધું
તો બધા શોટ મારવાનું હોય. એક બોલમાં જાય તો 2 રન આવે તો 3 બોલમાં 8 રન મળત, 2 બોલમાં 2 રન હોત તો 8 રન મળત. આવી વિચાર કરવો પડે કે આપણે 4 રન રેટથી રમવું છે. બધા 6 બાઉન્ડ્રી ન લાગે. આ મેચ દિમાગનું મેચ હોય. ક્રિકેટ એક એન્જોય કરવાનું છે ભાઈ, અને એક ગેમ છે. આ મેચ તો અમારા વડીલે જોતા છે, અમને હવાલા માત પિતાએ જોતા છે, તો એમના છોકરો શું પ્રદર્શન કરે છે એ જો ઓનલાઈન અમારા યુટ્યુબમાં જોતા છે બધા, તો એમના છોકરા એમને શું પ્રદર્શન અને શું શીખવાડવા માંગે છે એ પછી હરિદાય પછી ઘેર આવીને સમજાવજો કે તારી આ ભૂલ. કારણ કે આપણે કહે ને માવતર એક ગુરુ કહેવાય, તો ગુરુ કઈ એક હશે કે આવી રીતે ન રમાય. ભલે તમે ન રમતા હોય પણ તમે તમારા દીકરા રમશે તો એમ સમજી લો કે હું વધારે મેદાન ઉપર છું, એ વિચાર કરવાનો. બોલો રિતિક્ષા નહીં બોલર અમારે ચકીભાઈ મંગળભાઈ ઓગાણ્યા ગામ વળતડીના બોલર, અને સામે અમારે દીપકભાઈ ખાખરોડિયા ખજીલીના. આમને સામને बॉलर कोण येणार आहे जेवण लकी ના કિશોરભાઈ ઓગાણિયા બોલર, બેટ્સમેન દીપકભાઈ ખાખરોડિયા. ચકીભાઈ અમારે નામ છે એમનું છે કિશોર, પણ ચકી કરી બોલાવશે અમારે બધાને. મંગળભાઈના દીકરા જે અમારા જૂની ટીમના ખેલાડુ હતા મંગળભાઈ. ઓહો હો રિવર્સ શોટ મારતા 1 રન લઈ લીધો. દીપકભાઈ ખાખરોડિયા એમને 1 રન. સામે પાછા આવ્યા પ્રસાદભાઈ. कॅच घेऊन जा माझ्याकडे કિશોરભાઈ ફિલ્ડિંગ સજાતા. બેટ્સમેન તૈયાર. પ્રસાદભાઈ ખાખરોડિયા સામે, કિશોરભાઈ ઓગણિયા બોલર ઉપર. ઓહો આટલા કવર ખોલીને મારતા કોઈ શોટ ન લાગતા, કારણ કે લેગ સાઈડમાં બધું ફેરવતા. પ્રસાદભાઈ 1 6 મારીને લગાતાર 3 બોલ ભૂલા. 1 6 લાગી ગયો પણ 3 બોલ ભૂલી જશે, તો એમને એ દિમાગમાં રહેવું જોઈએ કે મને 3 બોલમાં 3 રન મળ્યા હોત તો. ઓહો લગાતાર 4 બોલ. અમારા પ્રસાદભાઈ ચોથા બોલ આઉટ થઈને 12 1 6 માર્યો, બાકી બધા કવર કરી લીધા, અને બોલરે કમબેક કરી અમારે કિશોરભાઈ ઓગણ્યા. નામ છે એમનું ચકી. हो इकडे असं म्हणजे इकडे 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 આ બધા 6 મારવાના ક્રિસ ગેલ બનવા થાય છે, તો બધા ક્રિસ ગેલ ન બનો, રાહુલ ડેવિડે બનો. માઇટની ગેમ છે, આ દિમાગની ગેમ છે, કારણ કે તમારે બોલર ઉપર વિશ્વાસ બધો કે બધા બેટ ઉપર ન આપે. આમાં લાલચુ બોલર છે, લલચાવાળા બોલર છે. વિશાલભાઈ ખાખરોડિયા બેટ ઉપર 2 હગા. ઓહો મારતા ઓફસાઇડ નો બોલ લેગ ઘુમાવતા દોડતા અમારે. ઓ બી સ્પીડિંગ સુશીલ દ્વારા બી સ્પીડિંગ, અને અમારે સુમિતે પકડી લીધી ભાઈ. 2 રન કમ્પ્લીટ. વિશાલભાઈ 2 રન કમ્પ્લીટ કર્યા. તો આવી રીતે ગ્રાન્ડ શોટ મારીને 2 રન લે તો ટીમના સ્કોર વધતા થાય, કારણ કે આ 6 મારવાના ચક્કરમાં બોલ ડોટ થઈ રહ્યા છે. ઓ વેલ શોટ, અને ઉભા અરે વાહ. અરે કાકા ભત્રીજા, કારણ કે વિશાલભાઈ અમારે સુનિલભાઈના દીકરા સુશીલભાઈ ખાખરોડિયાએ કેચ પકડી, તો આમને સામને ભીડેલે તો સારું છે ભાઈ.
વિશાલભાઈને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધા. અમારા સુનિલભાઈ ખાખરોડિયા વિશાલભાઈ ખાખરોડિયાને આઉટ કરીને પેવેલિયન મોકલી દીધા પાછા. પાછા અમારા બેટિંગ ઉપર લગાતાર ખાખરોડિયા પ્રદીપભાઈ ખાખરોડિયા ગામ ખારવાના. પ્રદીપ કાકોડિયા સામે અમારે ચકીભાઈ ઓગાડ્યા બેટ ઉપર પ્રદીપભાઈ ખાખરોડિયા. આપણે વિશાલભાઈ બેટ ઉપાડ્યો હતો. કેચ અમારે સુશીલભાઈ પકડી હતી. ઓ સ્ટેટ અમારે વિનેશભાઈ ભોચાએ કેચ છોડી અને પાછા અહીંયાથી આગેથી સુશીલભાઈ દોડીને 1 રન બીજો લો રહેવા દીધો. 2 રન લઈ કમ્પ્લીટ કર્યા અને અમારે રાજેશભાઈ ભોચા કેચ છોડીને હાથમાં લાગ્યું લાગે છે ભાઈ એમને, કારણ કે થોડું જરાક કાનના ઓલું છે એટલે બેડ લક ભાઈ. અમારા કૌભાઈ ઓલા કાલે મોકલતા લોંગમાં શાયદ કૌભાઈ કે એમને કોમ્પિટેન્ટ છે કે હું થોડી પકડી શકીશ, પણ કાલે એટલું થોડી તો નતા કે આજ શી ખબર રાતે ફિટનેસ કરી લાવ્યો હોય તો, કારણ કે અમારા કૌભાઈ એમનું નામ છે ગણપત, પણ બધા કૌ કરી ગયા છે કૌભાઈ કુલડિયા. મેચ ઓનલાઈન ચાલુ છે ભાઈ, મર્યાદા જાળવી રાખજો, કારણ કે બધાનું ફોકસ આપણે ઓનલાઈન છે. बॉलर कौन है? વિનાયક કાવીઠિયા, અમારા અશોકભાઈ કમાભાઈના દીકરા વિનાયક કાવીઠિયા. દીપકભાઈ હાવે. ઓહો નાનો છે પણ નાગનું બચ્ચું છે, મોટા મોટાને હલાવી નાખ્યા. દીપકભાઈ જોતા રહ્યા અને બોલ ડોટ કર્યો, પણ આ તો 22નો રન મળ્યો. પ્રદીપભાઈ પાછા, પ્રદીપભાઈ ખાખરોડિયા, વિનાયકભાઈ કાવીઠિયા. હા સીધો બોલ મારી નથી એકતા અને આટલો કવર છોડતા અને થ્રો મારતા અમારે ડીગુભાઈ બી જ્યાં કે ઓવર થ્રોમાં 4 નો જાય એટલે એમને મગજ કંટ્રોલ કરીને બોલ ન નાખ્યો, કારણ કે કવર કરવા વાળું કોઈ નહોતું પાછળ. લગાતાર બોલિંગની પ્રદર્શન હારી કરી રહ્યા છે અમારે વિનાયકભાઈ. અમારે વિક્રમભાઈ તલસાડે આયા. ઓહો ઓફસાઇડમાં કેચ, વાહ કોટલ કેચ. કાલે એવી રીતે જ કેચ પકડી હતી, આજે પણ એવી રીતે જ કેચ પકડી બોલર દ્વારા કોટલ કેચ. પ્રદીપભાઈને ટાટા બાય બાય. આ પ્રદીપભાઈને અમારા દીપકભાઈને ટાટા ભાઈ માફી માંગુ છું, કારણ કે દીપકભાઈ આઉટ થયા છે. लगातार विकेट पड़ता बैट्समैन कौन सही बाहर तो बैठा बैट्समैन कौन सही રવિભજન છોકરો રાશુભાઈ ખાખરોડિયા સામે, વિનાયકભાઈ સામે. ઓ પહેલા બોલ રાશુભાઈ દોડીને આવ્યા પણ દોડીને જઈ રહ્યા છે પાછા. બતક પગા 0 આઉટ. ફૂલમાં આવ્યા અને મોઢું લટકાવીને પાછા. આવી રીતે નો મેચ રમવા ભાઈ, ફૂલની મેચ નથી આ કોમ્પિટિશન અને દિમાગની મેચ છે. કેવી રીતે દોડી લાવે જ્યારે ઇન્ટરનેશનલ ખેલાડી હોય એવી રીતે દોડી લાવેલા કાળું મોઢું કરીને પાછા ચાલા ગયા. અમારે અંકિતભાઈ કુલડિયા, વાહ રે વાહ, हमारे यशोल ना सुपुत्र हमारा कौ भैला भाई अनिकेत, इसका नाम अंकित है. और विनायक सामने, अंकित सामने, बैट में अंकित, बॉल में विनायक.
ઓહો लगातार अरे અમારે નાનું છે પણ લાગનું બચ્ચું છે લઈ ગયા ફટાકડું નથી આ તો ટાઈમ બોમ્બ છે ભાઈ હારા હારાને હલાવી નાખ્યા અમારા વિનાયકભાઈની બોલર એકદમ સરસ મને તો એકદમ ક્લિયર લાગી બોલિંગ કારણ કે ઓલો કહે છે ને છોટા બચ્ચા સમજ કે ના સમજા લે રે ભાઈ આ ડોટ ભાઈ ઓ સ્ટેટ મારીને અંકિતભાઈ ભાગી નથી એકતા અને અમારે કહું ભાઈ હામલે સામલે કહું હામલે લાગે અંકિતભાઈ રન લઈ લીધા કારણ કે એક જ બોલ હતો અને વીલ અમારે થઈ ગયા એક વિકેટ ગયેલા અમારે અંકિતભાઈ શોર્ટ મારીને નો ભાગ્યા અને રન આઉટ કર્યા અમારે કહું ભાઈ અમારા પૂનમભાઈની ગુંડિયા સામે પિંક ડીલરની ટી શર્ટ કરીને શું માતાજી આગળ માંગણી માંગી રહ્યા છે ખબર નથી કે મેચ જીતાડ્યો અને આમાં બહુ અમ્પાયર દ્વારા કંઈક ગલત ડિસિઝન દઈ રહ્યા છે અને ફિલ્ડર એમને બધા ઓલા લીધા છે કે કાલ લગાતાર બે મેચ જીત્યા ને એક હાર્યા છે તો અત્યારે ભેગા કરીને જે ઇન્ટરનેશનલના ખેલાડી કરે એવી રીતે ભેગા કરીને ગળામાં હાથ નાખીને કોઈ માંગણી માંગતા હતા અને એમને યંગ છોકરા લીધા છે પૂનમભાઈ ટીમની પ્રદર્શન સારું છે કારણ કે અમારે લીલા કલરની ટી શર્ટ આકાશ કલરની ટી શર્ટ મેચ હરીને પહેલ બેઠા છે એમાં મારો છોકરો હતો એક अभी चैलेंजर्स और लायंस का मैच है और लायंस ने टॉस जीता है चैलेंजर लाइन हाँ और लायंस ने टॉस